નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. આવી જ સરકારી ભરતીને રિલેટેડ માહિતી તમને દરરોજ મળે એ માટે જરૂરી છે ચેનલને સબસ્ક્રાઇબ કરવી. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દેજો. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે વાત કરીએ તો તમારામાંના મોટા ભાગના લોકોએ છે મને વારંવાર એક પ્રશ્ન પૂછેલો હતો કે સર, ટાટની એક્ઝામ લેવાઈ ગઈ છે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની. માધ્યમિકની એક્ઝામ બી લેવાઈ ગઈ છે અને એ એક્ઝામને આધારે હવે અમને તમે કહો કે લાસ્ટ ભરતીમાં એટલે કે 2016માં અને 2017માં જે કંઈ પણ ભરતી થઈ હતી, 2016માં ગ્રાન્ટેડની ભરતી થઈ હતી અને 2017માં સરકારીની ભરતી થઈ હતી, તો આ ભરતી વખતે જે કંઈ પણ મેરિટ કટ ઓફ જે હતું, કેટલા મેરિટ સુધી અટકેલું હતું, કેટલા લોકોનો વારો આવેલો હતો, ક્યાં મેરિટ સુધી કયા વિષયનું અટકેલું હતું, કઈ કેટેગરીમાં કેટલું મેરિટ હતું, આવા ઘણા બધા પ્રશ્નો તમે મને પૂછેલા હતો કે એમ પણ તમે કહેતા હતા કે જેનાથી અમને બી ખબર પડે કે અમારું મેરિટ છે તો અમારો વારો આવી શકે કે કેમ, એનો અમને અંદાજ આવે. તો મિત્રો, આજના વિડીયો અંદર આપણે એના વિશે થોડીક ચર્ચા કરવાનો છે કે ઘણી બધી મહેનતથી મને છે આ એક માહિતી મળેલી છે કે લાસ્ટ ભરતી 2016માં જે ગ્રાન્ટેડની ભરતી થઈ હતી, 9-10ની વાત કરું છું મિત્રો, અત્યારે હાલ પૂરતે આપણા આજના વિડીયોની અંદર 2016માં જે ગ્રાન્ટેડની ભરતી થઈ હતી અને 2017માં જે સરકારી વિભાગમાં જે ભરતી થઈ હતી, તો ગ્રાન્ટેડ અને સરકારીમાં જે કંઈ પણ મેરિટ કટ ઓફ થયું હતું એ કેટલું હતું, શું હતું, એના વિશે તમને આજે બધી માહિતી આપી દેવાનો છું. તો જરૂરી છે વિડીયો તમે છે એ શરૂથી લઈને એન્ડ સુધી જોજો, આમાં તમને તમામ માહિતી મળી જશે. તો અત્યારે તમે જે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે સરકારી, મતલબ કે સરકારીની જે ભરતી થઈ હતી 9-10માં સરકારી માધ્યમિક શાળાની. તો એનું તમે મેરિટ કટ ઓફ જોઈ શકો છો, જેમાં દરેક વિષયનું જેટલા વિષય છે એટલા વિષય પ્રમાણે, મિત્રો માફ કરજો, એટલી વિગત જ મને મળેલી છે, એટલે હાલમાં તમે જે વિગત જુઓ છો એ એટલી જ વિગત છે મારી પાસે, આનાથી વધારે વિગત મારી પાસે રહેલી છે નહીં. એમાં તમે જુઓ છો દરેક વિષયનું મેરિટ કેટલું છે, એ કેટલા રાઉન્ડ સુધી, કેટલા મેરિટ સુધી અટકેલું છે, કયા કેટેગરીમાં, એની માહિતી હાલ પૂરતી એટલી જ છે. એટલે હાલ પૂરતી એટલી માહિતીથી કામ ચલાવી લો. વધારે કોઈ માહિતી મળશે તો જરૂરથી તમને છે હું ચોક્કસ આપી દઈશ. અને અત્યારે તમે હવે આ બીજી જે ઇમેજ જુઓ છો એ છે ગ્રાન્ટેડ શાળામાં. ગ્રાન્ટેડ શાળામાં 2016ની અંદર જે ભરતી થઈ હતી તો તેમાં કેટલું મેરિટ હતું, કયા વિષયના લોકોનો કેટલા મેરિટ સુધી વારો આવ્યો હતો, એની વિગત આપેલી છે. અને આમાં તમે જોઈ શકો છો અમુક જગ્યાએ ખાના ખાલી દેખાય છે. તો એ જે ખાના ખાલી દેખાય છે એમાં તો મેલમાં અથવા તો ફિમેલમાં ભરેલું ખાનું હશે, તો એના આધારે તમે અંદાજ લગાવી દેજો કે ફિમેલ અથવા તો મેલ એ બંનેમાં વધી છે થોડાક જ પોઈન્ટનો કે 1-2% ફરક હોય છે. તો એના આધારે તમે અંદાજ લગાવી લેજો કે કેટલા મેરિટ સુધી એ વારો અટકેલો છે. ખાલી જે ખાનું છે એ રાઉન્ડ ખાનામાં તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, આ જે બે ઇમેજ તમને બતાવી છે એ બે ઇમેજના આધારે તમને તમારું મેરિટ કેટલું છે અને તમારો વારો આવી શકે એમ છે કે નહીં એનો અંદાજ લગભગ આવી જશે એવી મને આશા છે, એવી મને ખાતરી છે. બસ મિત્રો, આજના વિડીયોની અંદર એટલી જ તમને માહિતી આપવાની હતી. આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી હશે અને વિડીયો સારો લાગ્યો હશે તો વિડીયોને યાર જરૂરથી લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર પહોંચી જાય એના માટે છે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને મિત્રો, હાયર સેકન્ડરી માટેની જે કંઈ પણ વિગત છે, મેરિટ કેટલું અટકેલું હતું, એના માટે હું ચોક્કસથી આગળના સમયમાં વિડીયો બનાવીશ. એટલે એ લોકો બી થોડોક સમય રાહ જુઓ, એની જેવી માહિતી મળશે એ માહિતી તમને જરૂરથી હું આપી દઈશ વિડીયો થકી. જે રીતે આ વિડીયો બનાવ્યો છે એ રીતે એ વિડીયો તમને બનાવીને તમને માહિતી જરૂરથી આપી દઈશ. બસ મિત્રો, આજના વિડીયોનો અંદર એટલું જ રાખીએ છીએ. આશા રાખું છું માહિતી ગમી છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. જો સારી લાગે તો ત્યાં સુધી આવજો. ધન્યવાદ.